જાહેર નોટિસ જવાબ તથા સામી નોટિસ કમ ચેતવણી. ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ જામનગરના દિગ્વિજય પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સિટી સર્વે મુખ્ય ભાગ એચના સીટ નંબર 4ના સર્વે નંબર 207 થી નોંધાયેલ મિલકત જેના હક ચોકસી તથા વોર્ડ નંબર 15/C સીટ નંબર 378 નવા સર્વે નંબર 26/15/1 થી નોંધાયેલ મિલકત જેનું ક્ષેત્રફળ 1183.55 ચોરસ મીટર થાય છે. તે મિલકત સિટી સર્વે કચેરીમાં સુચેતાબેન છગનલાલ ભાડલાવાળા, કિરીટભાઈ છગનલાલ ભાડલાવાળા તથા ગુજ હરેન્દ્રભાઈ છગનલાલ ભાડલાવાળા તથા હંસિલભાઈ છગનલાલ ભાડલાવાળાના નામથી નોંધાયેલ છે. તે મિલકતમાં અવિભાજ્ય હિસ્સો ધરાવનાર ગુજ હરેન્દ્રભાઈ છગનભાઈ ભાડલાવાળાના વારસ નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળા સાથે મારા અસીલ ગોવિંદમ ઇન્ફાકોન LLPના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર આશીષ પ્રભુલાલ અકબરી અને મનીષ કલ્યાણભાઈ રોહેરા સાથે અવિભાજ્ય હિસ્સાનો વેચાણ કરાર ₹1,75,00,000 તારીખ 12 ડિસેમ્બર 2025ના રોજ કરેલ અને કરારની વિગતે ₹25 લાખ અમારા અસીલે નૌસિલભાઈને અવેજ પેટે ચૂકવી આપેલ અને આ અંગે અમારા અસીલે નોટરાઇઝ કરારમાં પણ કરાવેલ છે. ત્યારબાદ આ વેચાણ કરારમાં દર્શાવેલ તમામ શરતોનું અમારા અસીલે પાલન કરેલ છે અને તમામ શરતોનું પાલન કરવા માટે હર હંમેશ તૈયાર હતા અને છે અને આજની તારીખે પણ અમારા અસીલ કરારનું પાલન કરવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા તૈયાર છે. નૌસિલભાઈ તરફથી કરારમાં જણાવેલ અન્ય શરતો કે જે નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળાએ પરિપૂર્ણ કરવાની છે તેમાં તેઓએ કોઈ જ તૈયારી દર્શાવેલ નથી અને આ નૌસિલભાઈ દ્વારા અવિભાજ્ય મિલકત તેઓએ તેમના પરિવારજનો સાથે તથા સહહિસ્સેદારો સાથે વાતચીત કરી અને અમારા અસીલ સાથે સોદો કરેલ હોવાની ખાતરી, વિશ્વાસ અને ભરોસો આપેલ અને તેમના ઉપર વિશ્વાસ અને ભરોસો કરી અને મિલકતનો સોદો કરેલ અને કરાર કરેલ અને કરારની વિગતે ₹25 લાખ જેવી મોટી રકમ અવેજ પેટે ચૂકવી આપેલ. ઉપરોક્ત હકીકત હોવા છતાં તારીખ 28 જૂન 2026ના રોજ એડવોકેટ જયેન્દ્રસિંહ એન ઝાલા મારફત તેમના અસીલ નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળાની સૂચનાથી મજકૂર મિલકત સંબંધે અમારા અસીલ સાથે કરેલ કરાર રદ કરવા અને આ મિલકતમાં તેઓનો કોઈ હક, હિત, હિસ્સો કે લાગભાગ કે અધિકાર રહેતો નથી અને અમારા અસીલ કરારમાં જણાવેલ બાકી રહેતી તમામ રકમની ચૂકવણી મુદત સમય મર્યાદામાં કરવામાં આવેલ નથી અને નિયત કરેલ સમય મર્યાદામાં કરારનું પાલન કરેલ નથી તેવી ખોટી હકીકતોવાળી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવેલ છે અને નોટિસમાં લખેલ તમામ કથનો ખોટા છે. ખરી હકીકતે અમારા અસીલના કરારની રૂએ ઉપરોક્ત મિલકતમાં આવેલ હક હિસ્સો ડૂબાડવા માટે એક પ્રી પ્લાન કરેલ અને કરારનું પાલન ન કરવું પડે તેવા બદ ઇરાદાથી અને એક ષડયંત્રના ભાગરૂપે કરાર કરનાર નૌસિલભાઈ અને આ મિલકતના અન્ય સહહિસ્સેદારોએ અમારા અસીલના હકો ડૂબાડવા માટે કાવતરું રચી ખોટા વિલ તથા દસ્તાવેજો ઊભા કરેલ હોવાની અમારા અસીલને શંકા છે અને આ ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી અને અમારા અસીલના હકોને ડૂબાડવા માટે ગેરકાયદેસર કૃત્ય કરી રહેલ છે. જેથી આ જાહેર નોટિસના જવાબ અને સામી નોટિસથી તમામ લાગતા વળગતાઓને સૂચના આપવામાં આવે છે. મજકૂર મિલકતમાં અમારા અસીલની કરારની રૂએ હક, હિત, હિસ્સો આવેલ છે જેથી તે મિલકત અંગે કોઈ વ્યક્તિ કે સંસ્થાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. તેમ છતાં આવો કોઈ પણ વ્યવહાર કરવામાં આવશે તો તે અમારા અસીલના હકો સામે નિરર્થક રહેશે અને અમારા અસીલને બંધન કરતા રહેશે નહીં. આથી આ જાહેર નોટિસથી તમામ લાગતા વળગતાઓને સૂચના આપવામાં આવે છે કે અમારા અસીલના મજકૂર મિલકતમાં આવેલ હકો ડૂબાડવા માટે નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળા અને સહહિસ્સેદારો દ્વારા આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલ છે. તે અંગે અમારા અસીલ તમામ સામે સિવિલ તથા ફોજદારી રાહે પગલાઓ લેશે તેમજ છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ પોલીસ ફરિયાદ પણ કરશે. તેમજ આ ષડયંત્રમાં પડદા પાછળ રહી અને ભૂમિકા ભજવનાર ચોક્કસ શખ્સો કે જે અમારા અસીલના હકો ડૂબાડવા માટે પેરવી કરી રહેલ છે અને આ ગેરકાયદેસર ષડયંત્રમાં ભૂમિકા ભજવી રહેલ છે તેમના સામે પણ અમારા અસીલ પોલીસ ફરિયાદ કરશે તેવી આથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. સ્થળ જામનગર, તારીખ 1 જુલાઈ 2026. રાજેશ ડી ગોસાઈ, એડવોકેટ એન્ડ નોટરી. ઉપરોક્ત નોટિસ અમારા અસીલની સૂચનાથી ગોવિંદમ ઇન્ફાકોન LLPના ભાગીદારો આશીષ પ્રભુલાલ અકબરી, મનીષ કલ્યાણભાઈ રોહેરા, રાજેશ ડી ગોસાઈ એસોસિએટ્સ, વિશાલભાઈ જાની એડવોકેટ, હરદેવસિંહ ગોહિલ એડવોકેટ, નિતેશજી મુછડિયા એડવોકેટ, ઓફિસ A/7, રણજીત ટાવર, લાલ બંગલો, જામનગર. મોબાઈલ નંબર 9825087758.